ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે શંકરસિંહ વાઘેલાની પ્રતિક્રિયા. ગુજરાતમાં નવા વર્ષે અપાઈ ગિફ્ટ શંકરસિંહ વાઘેલા. શંકરસિંહ વાઘેલાએ કહ્યું, હું દારૂ પીતો નથી અને કોઈ પીવે એ મને ગમતું પણ નથી. સાઉદી અરબથી મેંગલુરુ આવી રહેલા વ્યાપારિક જહાજ સાથે દુર્ઘટના. સંભવતઃ જહાજ પર કરવામાં આવ્યો હતો ડ્રોન અટેક. ભારતીય નૌસેના દ્વારા તાત્કાલિક મોકલવામાં આવ્યો ICGS વિક્રમ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વીરપુર જલારામ મંદિર તરફથી મોટી જાહેરાત. વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલાને 2 ટાઈમ થાળ ધરાવાશે. અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ પ્રસ્તાવનો સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ. CBDTએ ઇન્કમટેક્સ રિટર્નના ફોર્મ જારી કર્યા. આ વખતે 3 મહિના પહેલા જ ફોર્મ 1/4 જાહેર કર્યા. 50 લાખથી ઓછી આવક ધરાવતા લોકો માટે ITR ફોર્મ. વડોદરાના આટલાદરા વિસ્તારમાં 2 બહેનોએ 8મા માળેથી જંપ લાવ્યું. પિતરાઈ બહેનોએ આપઘાત કરતા પરિવારમાં શોકનો માહોલ. માંજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. જેતપુરમાં 6 દિવસ અગાઉ ઢોરની અડફેટે આવેલા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. સમીર વાડોદરિયા નામના 9 વર્ષીય બાળકે રાજકોટ સિવિલમાં અંતિમ શ્વાસ લીધો છે. ગુજરાત હાઈકોર્ટના બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં ગુજરાત હાઈકોર્ટના પ્રમુખ માટે બ્રિજેશ ત્રિવેદી વિજેતા થયા છે, તો સેક્રેટરી પદ પર હાર્દિક બ્રહ્મભટ્ટ જ્યારે ઉપપ્રમુખ તરીકે વિરાટ પોપટ વિજેતા બન્યા. વિપક્ષી નેતાઓના સસ્પેન્શન મુદ્દે આમ આદમી પાર્ટી ડીસા દ્વારા ડીસા નાયબ કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપવામાં આવ્યું. સમસ્ત અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા દ્વારકામાં મહારાજનું ખાસ આયોજન કરાયું છે. SSC ગ્રાઉન્ડમાં આહિરાણીઓ દ્વારા ભવ્ય રાસની રમઝટ બોલાવવામાં આવશે. રાજ્યમાં ઠંડી અને વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે. 1 થી 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે.